ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। દિયોદર પુરવઠા ગોડાઉનમાં ચણાના જથ્થા પર જીવાતો દેખાઈ, જવાબદાર અધિકારીનું મૌન। જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ થાય તો મોટા પ્રમાણે કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે। બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી અનાજ કૌભાંડનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે, જેમાં દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ઘણા સમયથી અનાજનું કૌભાંડ ચાલતું હોવાનું બહાર છે। જેમાં થોડા સમય અગાઉ દિયોદર તાલુકાના ચગવાડા ગામે અનાજનું બારોબાર વેચાણ થયું હોવાના હજુ સમય પણ વીત્યો નથી, ત્યારે દિયોદર અનાજ ગોડાઉનમાંથી ઘણા સમયથી મધ્યાહન ભોજનમાં ફાળવવામાં આવતો મોટાભાગનો જથ્થો બેકાર અને સડી ગઈ હાલતમાં મળતા ચકચાર મચી જવા પામે છે। દિયોદર ટીમ દ્વારા અનાજ ગોડાઉનનો ચણાનો મોટા ભાગે જથ્થો સડેલો જોવા મળી આવ્યો હતો, જે બાબતે મેનેજરને પૂછતા કોઈ યોગ્ય જવાબ પણ ના મળ્યો હતો। શું આ ચણાનો જથ્થો ક્યારે આવ્યો હતો? શું આ ચણાનો જથ્થો કોઈ જગ્યા પર ફાળવવામાં આવેલ છે? શું આ ચણાનો જથ્થો કેમ વિતરણ પહેલા સરકારને જાણ કરવામાં ના આવી જેવા સવાલો ઊભા થયા હતા। ધોરાજી એસટી બસ સ્ટેન્ડ ડેપો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજી એસટી ડેપો ખાતે રેડ ક્રોસ સોસાયટી ધોરાજી શાખા અને ધોરાજી એસટી ડેપો સાથે સંકલન કરી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં ડેપો મેનેજર પીએલ ડાંગર, ટીઆઈ શ્રી યુવરાજસિંહ જાડેજા, વિશાલભાઈ ટીસી તથા મેમ્બર ઓફ રેડ ક્રોસ સોસાયટી ધોરાજી શાખાથી પ્રકાશભાઈ બી ગાલોડિયા ઉપસ્થિત રહેલ અને ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, વહીવટી અને મેકેનિક સાઈડના કર્મચારીઓ રક્તદાન કરેલ હતું અને અંદાજે 50 જેટલી રક્ત બોટલોનું દાન કરવામાં આવ્યું હતું। આ તકે ભાજપના આગેવાનો વિજયભાઈ અંટાળા, રમણીકભાઈ ટોપિયા, દીપકભાઈ માથુકિયા, કૌશિકભાઈ વાગડિયા, અમરીશભાઈ ત્રિવેદી, દીપકભાઈ ટોપિયા, નીરવભાઈ ગાડિયા, મુકેશભાઈ જોરિયા હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે એસટી ડેપોના મેનેજર સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી। મેનેજર શ્રી ધોરાજી પીએલ ડાંગર આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ બ્રાન્ચ ધોરાજી દ્વારા ધોરાજી ડેપોમાં આવી ડ્રાઈવર, કંડક્ટર, એડીએમ સ્ટાફ, વર્કશોપ સ્ટાફ તમામ કર્મચારીઓ સાથે સંકલન કરી અને અમે આજરોજમાં રક્તદાન મોટાભાગના કર્મચારીઓ કરે જેવું અમારું આજરોજનું આયોજન છે। મારું નામ પ્રકાશ કુમાર બી ગાલોરિયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ। આજ રોજ ધોરાજી એસટી ડેપો સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ સાથે સંકલન કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડેપો ખાતે કરવામાં આવેલ, જેમાં ધોરાજી એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, ઓફિશિયલી સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને આમ જનતા દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને 60 થી 70 જેટલી બોટલોનું કલેક્શન કરવામાં આવેલ હતી અને આમ જનતાને પણ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવે છે। વડગામ તાલુકાના કાલેડા ગામમાંથી 11 બકરા સહિત 7 પંખા અને 14 પંખાનો માલ મટીરીયલ એક જ રાતમાં ચોરાયો। જો વધુમાં વાત કરવામાં આવે તો 31 ડિસેમ્બર 2023ના મોડી રાત્રે વડગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કાલેડા ગામની નજીક લકી ગોટ ફાર્મમાંથી 11 બકરા અને બાજુમાં આવેલ મરઘા ફાર્મમાંથી પણ 7 પંખા સહિત 14 પંખાનો માલ મટીરીયલ ચોરાયો। કાલેડા ગામના મુખ્ય કમ્પાઉન્ડમાંથી લકી ગોટ ગામના ફોર્મના સીસીટીવી કેમેરાના કેબલ કાપી શેડના તાળા તોડી 11 બકરા અને બાજુમાં આવેલ મરઘા ફોર્મમાંથી 4 પંખા સહિત 14 પંખાનો માલ મટીરીયલનો એક જ રાતે તસ્કરોએ ચોરીના ગુનાને અંજામ આપ્યો। બનાવ અંગે વડગામ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરી છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર લાંબા સંઘર્ષ બાદ ભવ્ય મંદિર નિર્માણ થતા સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, ત્યારે ધાનેરામાં શિવાજી અને અંબિકા સોસાયટીના ભાઈ બહેનો દ્વારા રથ લઈને શોભાયાત્રા પણ નીકળી હતી। અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરી 2024ના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વિશ્વમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી મોકલવામાં આવેલ ખાસ આમંત્રણ ધાનેરા નગરમાં દરેક ઘરે પહોંચે તે માટે કાર્યકરોની મોટી ટીમ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો કામે લાગી ગયા છે। અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ પાઠવતા જોવા મળ્યા હતા અને ધાનેરામાં શિવાજી સોસાયટી અને અંબિકા સોસાયટીના ભાઈ બહેનો દ્વારા વાજતે ગાજતે રથ સોસાયટીમાં ફેરવી જય શ્રી રામના જયઘોષ કર્યા હતા અને કળશ અક્ષતની આરતી ઉતારી દરેક ઘરે જઈ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ગુજરાત દ્વારા આયોજિત ત્રિદિવસીય બુટ કેમ્પનો સુઈગામમાં પ્રારંભ, યુવાનો માટે અનોખો અનુભવ। 6 જાન્યુઆરી 2024 બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે સીમા સુરક્ષા દળ ગુજરાત દ્વારા સરહદી વિસ્તારના યુવાનો માટે ખાસ ત્રિદિવસીય 6 થી 8 જાન્યુઆરી 2024 દરમિયાન બુટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।
બોર્ડર ટુરિઝમના વિઝનથી પ્રેરિત આ પહેલ 0 પોઈન્ટ નજીક નડાબેટ સુઈગામ ખાતે રાષ્ટ્રના યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષામાં જોડાવા અને દેશભક્તિ, શિસ્ત અને શારીરિક તંદુરસ્તીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે, જેમાં BSFના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સુરક્ષાની મહત્વની ભૂમિકાને સમજવામાં તે મદદરૂપ સાબિત થશે. આ કેમ્પમાં કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના 20 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમને મેપ પ્રેક્ટિસ, રૂટ માર્ચ અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ સાથે શારીરિક તાલીમ અને અવરોધ કોર્સ કરાવવામાં આવશે. આ સાથે સહભાગીઓને રમતગમત, પક્ષી અભયારણ્યની મુલાકાત, નડાબેટમાં સ્થાનિક જોવાલાયક સ્થળો અને સરહદ દર્શનની મુલાકાત અને નડાબેટ ખાતે સરહદ સુરક્ષા દળના પ્રખ્યાત એકાંત સમારોહ જેવી પ્રવૃત્તિઓનો અનુભવ કરવાની તક મળશે. આ શિબિર સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા એક વ્યાપક અને ગહન અનુભવ પણ પ્રદાન કરશે, જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક સંકલન વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. લશ્કરી કૌશલ્ય વિકસાવવા ઉપરાંત બૂટ કેમ્પનો ઉદ્દેશ્ય સહભાગીઓમાં સુધરેલી નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, નવી કુશળતા શીખવા, દિનચર્યાથી અલગ અનુભવો, સરહદ સુરક્ષા દળની જીવનશૈલીનો પરિચય, સુધારેલી શારીરિક તંદુરસ્તી જેવા ગુણો કેળવવાની સાથે શિસ્ત અને ટીમ ભાવના અને પરિવર્તનકારી અનુભવ પ્રદાન કરવા માટે ઉપયોગી સાબિત થશે, એવું જનસંપર્ક અધિકારી BSF ગુજરાતની અખબારી યાદીમાં જણાવ્યું છે. પાલનપુર તાલુકાના જગાણા ગામે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરતો રથ પાલનપુર તાલુકાના જગાણા ગામે આવી પહોંચતા લોકો દ્વારા રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાયેલ સમારોહમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી અને પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના વરદ હસ્તે સહાય કીટ, આયુષ્યમાન કાર્ડ, આવાસ યોજનાની ચાવી સહિતના લાભો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સૌનો સાથ અને સૌનો વિકાસ થકે આ રથ ભારતના ગામે ગામે પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો. તેમજ ઘર આંગણે મોદી સરકારની ગેરંટીવાળી ગાડી આવે છે ત્યારે પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ન જાય એની તકેદારી રાખી લોકોને લાભ લેવા અપીલ કરી હતી. રથ દ્વારા ગામમાં કુલ 198 જેટલા લાભાર્થીઓએ ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી, જેમાં 8 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 6 લાભાર્થીઓને નવા કનેક્શન માટે KYC લેવાની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત 48 દર્દીઓના સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા. તેમજ 108 લાભાર્થીઓએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા. આ રથ દ્વારા સરકારશ્રીએ લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પલેટ થકી સરકારની સિદ્ધિઓ, ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંગઠનના તાલુકા પ્રમુખ મોતીભાઈ પાડજા, રાકેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અલકાબેન વંજાણા, CDPO પાલનપુર દિલપાબેન ચૌધરી, વિસ્તરણ અધિકારી અરવિંદભાઈ ચૌધરી, મેડિકલ ઓફિસર રતનપુર શાળાના આચાર્ય દેવરામભાઈ પટેલ, કોકિલાબેન પંચાલ, મોતીભાઈ જુવા, જયેશભાઈ દવે, રતિભાઈ લોહ, જગાણા ગામના સરપંચ પ્રહલાદભાઈ પરમાર, તલાટી કમ મંત્રી જયેશભાઈ પટેલ, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને ગ્રામ અગ્રણીઓ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા લોકોને પ્રેરણા પૂરી પાડી હતી. RR સેલ ભુજની ટીમે થરાદમાં રેડ કરી શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો. 2.66 લાખની કિંમતની 1000 ખાતરની શંકાસ્પદ બોરીઓ ઝડપી કાર્યવાહી હાથ ધરી. ખોડા નજીક પેટ્રોલ પંપ પર ઉભેલ 2 ગાડીઓમાંથી શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો. ખેતીવાડી અધિકારીની ટીમ અને થરાદ પોલીસની ટીમ ઊંઘતી રહી અને RR સેલ ભુજ દરોડા પાડી ખાતર ઝડપી પાડ્યું. હારે જલારામ મંદિર ખાતે યોજાયો શ્રી વઢિયાર વંદના સ્નેહ મિલન સમારોહ. સમાજ ભેગો થવો ખૂબ સારી બાબત છે, પણ ભેગા થઈને ભેગા રહેવું તે આજની તાતી જરૂર છે, તેવું જાનકીદાસ બાપુએ કહ્યું. હારી જલારામ મંદિર ખાતે રવિવારના રોજ વઢિયાર પંથકના 185થી વધુ ગામોના લોહાણા પરિવાર કે જે હાલ સમગ્ર દેશમાં જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા છે તેવા સમગ્ર વઢિયારી લોહાણા પરિવારો પોતાની સંસ્કૃતિ, વતનની વાતોને તરોતાજા કરવા માટે વઢિયાર વંદના સાથે સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. હારીજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે સમાજ ભેગો થવો એ સારી બાબત છે, પણ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું એ જરૂરી છે. જણાવી દઈએ કે વઢિયાર વંદના સાથે આયોજિત સ્નેહ મિલન સમારોહના આયોજનની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા. હારીજ ખાતે આયોજિત વઢિયાર વંદના સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે સમાજને ઉન્નતિ તરફ લઈ જવા આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે, તો જ સમાજ પ્રગતિ કરશે. તેમ જણાવી આગામી સમયમાં આ બાબતે સૌને સહયોગ આપવા અપીલ કરી. આ વઢિયાર વંદના સ્નેહ મિલન પ્રસંગે દીકરીવાલનો દરિયો, વઢિયાર સમાજના ક્લાસ 1 અને 2 નું સન્માન, જુદા જુદા ક્ષેત્રમાં પ્રગતિ કરેલ સમાજના મહાનુભાવોનું સન્માન તેમજ વઢિયાર સમાજ માટે છેલ્લા 50 વર્ષમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે તેવા મરણોત્તર વઢિયારી મહાનુભાવોને સન્માનવા સહિત વઢિયારની બહેનો માટે પરંપરાગત લગ્ન ગીત સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાન સંકલ્પ પત્ર સહિતનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માટે છેલ્લા 8 મહિનાથી સંસ્થાના મહામંત્રી ડોક્ટર રમેશભાઈ હાલાણી તેમજ કાર્યક્રમના સંયોજક ડોક્ટર સંજયભાઈ ઠક્કર સહિત સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ઠક્કર સહિતની ટીમ
ની મહેનત રંગ લાવતા કાર્યક્રમ સુંદર અને સફળ રહેવા પામ્યો. 200 વર્ષથી વધુ જૂના મહાજન સંગઠન દ્વારા કરવામાં આવેલા પ્રયાસમાં લગભગ 600 જેટલા વઢિયારીમાંથી અને આશરે 1800 થી 2000 લોકો દૂર દૂરથી ઉપસ્થિત રહી વઢિયારી વિરાસત અને તેમની સંસ્કૃતિ ઇતિહાસને નવી પેઢી સમક્ષ ઉજાગર કરી આગામી સમયમાં મહાજન સમાજના નેતૃત્વ હેઠળ કરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓ બાબતે વિચારોનું આદાન પ્રદાન કરી 185 થી વધુ વઢિયારી ના ગામના લોકો ફરી એકવાર માદરે વતન વઢિયારમાં એકત્રિત થયા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હોવાનું વઢિયાર બંધના સ્નેહ મિલન સમારોહના આયોજનના પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રઘુવંશી લોહાણા સમાજના તમામ મહાજનો, પ્રમુખો અને હોદ્દેદારો, સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે ગીત પ્રદાનનું આયોજન કરવામાં આવ્યું. સમાજના વરિષ્ઠ લોકોનું સન્માન, અધિકારીઓનું સન્માન, સમાજનું સારી કામગીરી કરનારનું સન્માન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતભરમાંથી લોહાણા સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. હારીજ ખાતે સમગ્ર પ્રદેશને વઢિયારના નામથી ઓળખાય છે. એ પ્રદેશના સૌ રઘુવંશી ભાઈઓ એક સમાજની ભાવના પ્રગટાવવા માટે, પરસ્પર આવકારવા માટે સ્નેહ મિલનના કાર્યક્રમ માધ્યમથી સૌ આજે મળ્યા છે. ત્યારે એક સાધુ હૃદય સૌ મળે, પરસ્પર ભાવથી મળે, લાગણી પ્રેમથી મળે, આદરથી મળે, સ્વીકારથી મળે અને એથી મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું. આજ સૌનો ઉત્સાહ જોયો, સૌનો આનંદ જોયો, એ આનંદથી ફરી મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. ઘણું બધું આની સાથે જોડાયેલું હોય છે. સમાજ સંગઠિત બને, વિચારના આદાન પ્રદાન થાય અને એ રીતે એક ભવિષ્યમાં શું કરી શકાય એવા વિચારનું પણ આ સાથે વાવેતર થાય છે. આજે જે રીતે વઢિયાર સમાજના સૌ વડીલોએ, યુવાનોએ સંગઠન કર્યું છે, ત્યારે ફરી મારી પ્રસન્નતા. વિશેષ તો આ દિવસે અનેક પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સારું કાર્યક્રમનું જે પ્રદર્શન છે એ સૌને ઘર સુધી પહોંચે એટલા માટે પ્રયત્ન કર્યો છે. ત્યારે એમના પ્રયાસને પણ હું સ્વીકારું છું. આજ મારે વિશેષ આનંદ વ્યક્ત એ કરવો છે કે આવતી 22મી જાન્યુઆરીએ આપણે ભગવાન હિન્દુ સમાજનું ગૌરવ અને હજારો વર્ષોથી જે પ્રશ્ન અટવાયો હતો, જ્યાં ભગવાન રામની મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, સારે ભારતભર દુનિયામાં જેનો ઉત્સવને સ્વીકારાઈ રહ્યો છે, એ ખુશી વ્યક્ત હું આજે મારી પણ કરી રહ્યો છું. એવા પાવન પ્રસંગે એક સાધુ તરીકે, એક રવિભાન પરંપરાના સંત તરીકે મને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે આપ સૌ વતી હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીશ, વઢિયાર પંથક અને સૌ કોઈ માટે ભગવાન રામની કૃપા વરસે, સુખ શાંતિ સૌને મળે એવી પ્રાર્થના પણ કરીશ અને સૌને આ મંગલ કામના સાથે સૌને મારા પ્રણામ. જય સિયા.